તો દર્શક મિત્રો, સૌથી મોટા, સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। તો દર્શક મિત્રો, કાતિલ ઠંડીને લઈને સૌથી મોટી આગાહીની વાત કરી લઈએ તો હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી હતી। આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના કચ્છમાં કોલવેવની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ શહેર જિલ્લામાં ફૂંકાયેલા બર્ફીલા પવનને કારણે લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવાનો વારો આવી રહ્યો હતો। અમદાવાદ જિલ્લામાં 2 દિવસથી પારો ઘટતા લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી ઠંડીને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, ડુંગળીને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો દર્શક મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની સિઝનનો રેકોર્ડ બ્રેક આવક થઈ હતી, જેને લઈને ડુંગળીની આવક બંધ કરી દેવાઈ હતી। આ યાર્ડમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ વિવિધ જિલ્લાઓમાંથી લાલ ડુંગળીની આવક આવે છે। ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડને પહેલી પસંદ કરે છે। ત્યાં બસ લાલ ડુંગળીના કટ્ટા જોવા મળે છે। તો દર્શક મિત્રો, શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો શિયાળો જામતા શાકભાજીની આવકમાં વધારો થયો છે। આ દર્શક મિત્રો, શિયાળાની રફતાર પકડે છે અને જામતો જાય છે ત્યારે યાર્ડમાં શાકભાજીની આવકમાં પણ વધવા લાગી છે, પરંતુ કેટલાક શાકભાજી સસ્તા થઈ રહ્યા છે તો કેટલાક શાકભાજી આસમાને પહોંચી ગયા છે। દર્શક મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડના રીંગણાના ભાવ વિશે વાત કરી લઈએ તો રીંગણાનો ભાવ 8 રૂપિયા પ્રતિ કિલો, ફ્લાવર 12 રૂપિયા પ્રતિ કિલો, કોબીજ 20 રૂપિયા કિલો મળી રહી છે, જ્યારે સરગવાનો ભાવ ₹180 રૂપિયા સુધી, વટાણા 70, ચૂરણ 60 અને લીંબુનો ભાવ 55 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યો છે। તો દર્શક મિત્રો, સોના ચાંદીની કિંમતને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। વાયદા બજાર અનુસાર આંતરરાષ્ટ્રીય બજારની તર્જ પર કિંમતો વધી રહી છે અને બુલિયન માર્કેટમાં સોનાની છૂટક ભાવ પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે। વાયદા બજારમાં સોનું 78,700ની ઉપર પહોંચી ગયું છે, જ્યારે છૂટક કિંમત 80,000ની નજીક પહોંચી રહી છે। આજે બુધવારે વાયદા બજારમાં સોનું ₹454ના વધારા સાથે ટ્રેડ કરી રહ્યું હતું। દર્શક મિત્રો, આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રા વિશે વાત કરી લઈએ તો દર્શક મિત્રો, સંજય મલ્હોત્રાએ આરબીઆઈના ગવર્નરનો ચાર્જ સંભાળ્યો છે। આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ ચાર્જ સંભાળ્યા બાદ કહ્યું કે તેઓ દેશની આર્થિક સ્થિતિ, વિકાસ દર અને મોંઘવારી સાથે જોડાયેલા તમામ પાસાઓનો અભ્યાસ કરશે। મારી પ્રાથમિકતા બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવવા અને નાણાકીય સ્થિતિસ્થાપકતા જાળવવાની રાખવાની છે, તેમણે તેમના પ્રવચનમાં કહ્યું હતું।